આજે મહત્વપૂર્ણ જે ઇસ્યુ છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2025 એનું ટૂલ કિટ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. એમાં સિટીની અંદર વધારેને વધારે વિઝિબલ ક્લેન્લીનેસ મીન્સ જોવા મળે ત્યારે સ્વચ્છતા વધારે થવું જોઈએ એ બાબતનું, એના માટે કયા કયા પગલાઓ લેવું જોઈએ એ બાબતની ચર્ચાઓ થઈ છે. એટલે વિઝિબલ ક્લેન્લીનેસમાં મેઇન રોડ રસ્તા સિવાય ગલીઓની અંદર પણ ફોકસ કરવાનું કીધું છે. આવનારા દિવસોમાં અમે વોર્ડ વાઇઝ પણ હરીફાઈ કરવાના છે, જેથી કરીને કયા વોર્ડ સ્વચ્છ છે કયા વોર્ડ સ્વચ્છ નથી એનું હરીફાઈ થવાનું છે. આપણા ફીડબેક મિકેનિઝમ, સિટીઝન ફીડબેક મિકેનિઝમ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંથી આવેથી કોલ સેન્ટરથી જે વડોદરા મહાનગરપાલિકાનું ગ્રીવિયસ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનાથી રેન્ડમ ફોન કરીશું સિટીઝન્સને અને એમની પણ ઇનપુટ લેવામાં આવશે, જેથી કરીને એમને ત્યાં સફાઈ મિત્રો કાયમી આવે છે કે કેમ, સુપરવાઇઝર્સ પ્રોપર આવી રહે છે કે કેમ, ડોર ટુ ડોર કલેક્શન ગાડીઓ વ્યવસ્થિત આવે છે કે કેમ, એ બધાનું સિટીઝન ફીડબેક પણ લેવાના છે. કચરા ફેંકે છે રોડ ઉપર, માની લો કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હશે અથવા કોઈ પણ દુકાન હશે, એને પણ અમે પહેલાં રિક્વેસ્ટ કરીશું કે પહેલાં આવું ના કરાય. પછી પણ ના કરતો હોય તો પછી દંડનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે વધારે મેક્સિમમ ગંદકી કરનાર દુકાનને સીલ પણ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ધીરે ધીરે વડોદરામાં પણ હાથ ધરવામાં આવશે. મૂળ ઇસ્યુ છે કે દુકાનને અથવા ધંધાને કોઈને હેરાન કરવાનું નથી, પણ મૂળ મુદ્દા છે કે સફાઈ મેન્ટેન કરવાનું. સેમ નેક્સ્ટ પાર્કિંગ ઉપર પણ આવનારા દિવસોમાં થોડું કડક પગલાઓ લઈશું. જે દુકાનની સામે જે પણ વ્યક્તિ પાર્કિંગ કરે છે આ દુકાનદારનું પણ જવાબદારી બને છે. આડેધડ પાર્કિંગ ના થાય, વ્યવસ્થિત પાર્કિંગ થાય એના માટે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી કરીશું. ટ્રાફિક એન્જિનિયરિંગમાં જે પણ સુધારો કરવાનો છે, ટ્રાફિક આઇલેન્ડ્સમાં, કર્બિંગ્સમાં, ડિવાઇડર્સ બંધ કરવાનું છે એમાં. એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર ઓવરઓલ વિઝિબલ ક્લેનલીનેસ, ટ્રાફિક ડિસિપ્લિન, રૂલ્સને ફોલો કરવાનું, ઓવરઓલ સિવિક ડિસિપ્લિન સિટીમાં આવે, જેથી કરીને જનભાગીદારીથી જ આ બધું થવાનું છે. ખાલી રૂલ્સ અને એન્ફોર્સમેન્ટથી નથી, એટલે જનભાગીદારીને પણ હાથ ધરવામાં આવશે.